હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળો માટે સમર્પિત ટેલિમાના સેલ સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. મારુતિ સુઝુકીએ માનેસરની અંદર બાયોગેસ પાયલોટ પ્લાન્ટ શરૂ કર્યો છે. શ્રી ભુવનદાસ પટેલ વિશે જોઈએ તો જન્મ 22 ઓક્ટોબર 1903માં, મૃત્યુ જૂન 3, 1994. ભારતમાં દૂધ ક્રાંતિના પિતા તરીકે ગણવામાં આવે છે, જેને શ્વેત ક્રાંતિ પણ કહેવામાં આવે છે. ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવા માટે શ્વેત ક્રાંતિ લાવનાર ત્રિભુવનદાસ કૃષિભાઈ પટેલને દેશમાં સહકારી દૂધ ઉદ્યોગના મોડલનો પાયો નાખવાનો શ્રેય જાય છે. કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે દૂધ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો અને અમૂલની સ્થાપના થઈ. ગુજરાતમાં આખા વર્ષ દરમિયાન દૂધનું ઉત્પાદન શરૂ થયું અને મુંબઈની આરે કોલોનીમાં પ્લાન્ટ સાથે જોડવામાં આવ્યું, જ્યાં આખું વર્ષ દૂધનો વપરાશ થાય છે. ત્રિભુવનદાસ પટેલને 1963માં સમુદાય નેતૃત્વ માટે રહેમાન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો.